એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરત નશાની હાલતમાં કાર ચાલકે બાળકીને કચડી દીધી છે। સુરતથી મહત્વના સમાચાર। નશાની હાલતમાં કાર ચાલકે બાળકીને કચડી 6 વર્ષની બાળકીને કચડી દેવામાં આવી છે। વડોદરાના સુડા સહકાર આવાસના ગેટ પર આ ઘટના બની છે, જ્યાં 6 વર્ષની બાળકીને કચડી દેવાઈ છે। પોલીસે સમગ્ર ઘટનામાં એક વ્યક્તિની ધરપકડ કરી છે। સુરત નશાની હાલતમાં કાર ચાલકે બાળકીને કચડી હોવાના સમાચાર મળી રહ્યા છે। આ સાથે જ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે। 6 વર્ષની બાળકીને કચડી દીધી હતી। વડોદરાના સુડા સહકાર આવાસના ગેટ પાસે આ ઘટના બની હતી। પોલીસે સમગ્ર ઘટનામાં એક વ્યક્તિની ધરપકડ કરી છે। તો સુરતમાં નશાની હાલતમાં કાર ચાલકે બાળકીને કચડી હોવાના સમાચાર। 6 વર્ષની બાળકીને કચડી દીધી છે। વડોદરાના સુડા સહકાર આવાસના ગેટ પાસેની આ ઘટના છે। પોલીસે સમગ્ર ઘટનામાં એક વ્યક્તિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। તો 6 વર્ષની બાળકીને કચડવા મામલે હવે પોલીસે તપાસ હાથ ધરી છે। વડોદરાના સુડા સહકાર આવાસના ગેટ પર આ સમગ્ર ઘટના બની। પોલીસે સમગ્ર ઘટનામાં એક વ્યક્તિની ધરપકડ કરી હોવાના પણ સમાચાર છે। તો આ સાથે જ વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાઈસ। બાળકીને કચડી દેવામાં આવી છે, શું વિગત છે? બિલકુલ ચોક્કસપણે જે રીતના વડોદરા વિસ્તારમાં આવેલા સુડા સહકાર આવાસની અંદર આ ઘટના બની છે, જ્યાં ગેટ પર કાર ચાલક દ્વારા સૌપ્રથમ વખત ગેટને અકસ્માત કર્યો હતો અને ત્યારબાદ જે રીતના ગેટ બાળકી ઉપર પડ્યો હતો અને બાળકી ઉપરથી ગાડી ચડાવી કાર ચાલક અહીંથી નીકળી ચૂક્યો હતો। આપણે ઘટના સ્થળના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે આ જે ગેટ હતો, ગેટ પર બાળકી પડી ગઈ હતી અને તેની ઉપરથી કાર ચાલક અહીંથી ગાડી ચડાવી નીકળી ગયો હતો। અત્યારે પરિવારની અંદર રોષ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે, કારણ કે નેપાળી સમાજની જે દીકરી હતી અને તેનું જે મોત થયું છે। સમગ્ર ઘટનાની અંદર જે સીસીટીવી સામે આવ્યા છે, સીસીટીવીની અંદર દેખાઈ રહ્યું છે સ્પષ્ટપણે કે જે કાર ચાલક જે છે તે નશાની હાલતમાં હોવાનું પણ સામે આવી રહ્યું છે। વડોદરા પોલીસ હાલ ઘટના સ્થળે પણ પહોંચી ચૂકી છે, પંચનામું કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ કાર ચાલકને પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, પરંતુ જે રીતના કાર ચાલક જે છે તે સોસાયટીની અંદર પ્રવેશ કરી રહ્યો હતો અને તે દરમિયાન સૌપ્રથમ વખત ગેટને તેના દ્વારા અકસ્માત કર્યો હતો। ગેટ બાળકી ઉપર પડતાની સાથે જ કાર ચાલક બાળકી ઉપરથી ગાડી ચલાવીને અંદર નીકળી ગયો હતો। એટલે ચોક્કસપણે કહી શકાય ક્યાંક ને ક્યાંક કાર ચાલકની ગંભીર બેદરકારીના કારણે હવે 6 વર્ષની જે બાળકી હતી તે હવે પરિવાર વચ્ચે નથી રહી અને તેના જ કારણે હવે પરિવારની અંદર એક આક્રોશ જોવા મળી રહ્યો છે। અત્યારે બાળકીનું પીએમ જે છે તે કરી લેવામાં આવ્યો છે અને હાલ અત્યારે જે મૃતદેહ જે છે તે વતન લઈ જવા માટે બાળકીના પરિવારજનોનું શું કહેવું છે અને પોલીસ તપાસ કઈ દિશામાં આગળ વધી છે હવે? બિલકુલ ચોક્કસપણે બાળકીના પરિવારની અંદર એક આક્રોશ જોવા મળી રહ્યો છે અને પરિવાર જે છે તે ખૂબ જ જણાવવામાં આવી રહ્યું છે કે કાર ચાલકની ગંભીર બેદરકારી હતી, તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને બીજી તરફ પરિવારનું એક નિવેદન પણ સામે આવી રહ્યું છે। પરિવાર જણાવી રહ્યું છે કે અમને ન્યાય જોઈએ છે। બીજી તરફ પોલીસ દ્વારા કાર ચાલકને તાત્કાલિક ધોરણે અટકાયત પણ કરી લેવામાં આવી છે। કાર ચાલકનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી જે છે તે કરવામાં આવશે। વડોદરા પોલીસ દ્વારા કાર ચાલકને અટકાયત કરી લેવામાં આવી છે, પરંતુ સોસાયટી જે સુડા સહકાર આવાસની અંદર જે બનાવ બન્યો હતો ત્યાં જ્યારે ઘટના બનતાની સાથે જ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું। તાત્કાલિક ધોરણે પોલીસ અહીં આવી પહોંચી હતી, પોલીસને અહીં સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવી હતી અને હાલ પણ અત્યારે પરિવારજનોને સમજાવવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ પોલીસ દ્વારા પરિવારને સમજાવ્યા બાદ પરિવાર અત્યારે જે મૃતદેહ જે છે તે વતન લઈ જવામાં આવી રહ્યો છે। એટલે ચોક્કસપણે કહી શકાય જે ઘટના બની છે તે ખૂબ જ સિક્યોરિટી ગાર્ડ તરીકે તેના પિતા અહીં નોકરી કરતા હતા અને તેની જે
નાની બાળકી જે છે તે અહીં રમી રહી હતી. રમતા રમતા મોત નીપજ્યું છે અને પરિવારની અંદર એક આક્રોશ જોવા મળી રહ્યો છે, પરંતુ અત્યારે મીડિયાને દૂર રાખવામાં આવી રહ્યા છે, કારણ કે જે પરિવાર છે તે ખૂબ જ આક્રોશ વ્યક્ત કરી રહ્યું છે. જી આભાર સાહિદ સમગ્ર